મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની સાથે સરકાર અને કુદરત દ્વારા કોરડા વીજવવામાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતો દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના પડતર પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। ત્યારે આજે રાષ્ટ્રીય કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા દ્વારા ખેડૂતોની પડતર માંગણીઓ જેવી કે ખેડૂતોને કર્જમાંથી મુક્ત કરો, સ્વામિનાથ આયોગ મુજબ ખેત પેદાશોના એમએસપીના ભાવ આપો, સાથે વીજળીનું ખાનગીકરણ બંધ કરી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો વગેરે મુદ્દાઓ સાથે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સંયુક્ત કિસાન મોરચાના ઉપક્રમે ખેડૂતો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રેલી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે લગતા વળગતા તંત્રના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગણીઓ જલ્દી સંતોષવામાં આવે તેવી માંગ કરાઈ। આજે 26 તારીખે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ટાયર સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આજે 26 તારીખે જ્યારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આખા દેશની અંદર જે અમારી પડતર માગણીઓ સરકાર દ્વારા જ્યારે સંતોષવામાં ના આવી, તો આજના દિવસે પૂરા દેશમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી અને જેવી અમારી પડતર માગણીઓ, જેમાં કે ખેડૂતોને કર્જમાંથી મુક્ત કરવા અને વીજળીનું ખાનગીકરણ બંધ કરી અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવે, સાથે સાથે પાક વીમામાં જે પ્રાઇવેટ કંપનીઓ એ હટાવી અને સરકારી ધોરણે એક નીતિ બનાવવામાં આવે, સાથે સાથે બીજી દરેક જે માગણીઓ છે એની સાથે અમે આજે સરકારને રજૂઆત સાથે એ ટાયર સળગાવી અને વિરોધ પ્રદર્શન કર્યો છે। અને સરકારને એક વિનંતી કરીએ છીએ કે અમારી જે બી ખેડૂતોની માગણીઓ છે, સ્વામિનાથન આયોગ મુજબ જે એમએસપી લાગુ કરવાની વાત હતી એ હજુ કરી નથી, તો એ સત્વરે કરવામાં આવે। અને આ માગણીઓ સાથે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને સરકારને વિનંતી કે તમે સત્વરે અમારી માગણીઓ સંતોષી લેશો ને એનાથી વધારે ઉગ્ર એ વિરોધ પ્રદર્શન થશે, ક્યાંક આંદોલન પણ થશે। ખાસ કરીને રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા ભેંસનું બચ્ચું હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે। વડગામ તાલુકાના દુતા ગામના એક ખેડૂતે એક નાના બચ્ચા પાડાનો ઉછેર કર્યો હતો, જે પાડો અત્યારે મોટો થઈને ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાડાનો નંબર મેળવ્યો હતો। ભારતમાં બીજા નંબરે આવેલો છે। આ પાડાને 1,25,00,000ની બોલી પણ બોલાવવામાં આવી છે, ત્યારે આ ખેડૂત ત્યાં 1.25 કરોડનો આ પાડો જોવા માટે પણ લોકો આવી રહ્યા છે। પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂત એક નાના બચ્ચાનો ઉછેર કરીને એક એવો પાડો તૈયાર કર્યો કે જેની હાલ કરોડોની કિંમત બોલાઈ રહી છે। ત્યારે જાણીશું કે એક પશુપાલકે કેવી રીતે એક નાના બચ્ચાનો ઉછેર કર્યો અને તેની પાછળ કેટલી મહેનત કરી। બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે અને અનેક લોકો પશુપાલન રાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે। અને બનાસકાંઠાના વડગામ તાલુકાના દુતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મોરા નસલના નાગરાજ નામના નાના પાડાનો ઉછેર કર્યો। ધીરે ધીરે આ પાડો ઉછેર કરતા અત્યારે આ પાડો 4 વર્ષનો થયો છે। નાગરાજ પાડાના ઉછેર કરતા પશુપાલક દિલીપસિંહનું કહેવું છે કે નાનપણથી બચ્ચાનો ઉછેર કર્યો હતો અને અત્યારે તે 4 વર્ષનો થયો છે। ત્યારથી નાનો હતો ત્યારથી તેને 2 ટાઈમ સ્નાન કરાવવાનું, તેલની માલિશ અને પૌષ્ટિક ખોરાક આપવાનું ચાલુ હતું। દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ, તેલ, ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે। તેને 2 ટાઈમ ચોખ્ખા પાણીથી નવડાવવામાં આવે છે અને તેલની માલિશ કરવામાં આવે છે। હાલ તેનું વજન 1000 કિલો જેટલું છે અને કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવું હોય તો અન્ય જગ્યાએ તો સાંજના ટાઈમસર પાછા આવી જઈએ છીએ। થોડા સમય પહેલા મોબાઈલ અને ટીવીમાં રાજસ્થાનમાં ભરાતા પુષ્કરના પશુ મેળા વિશે જણાવ્યું હતું। સમગ્ર ભારતનો પશુઓનો પુરસ્કારમાં મેળો ભરાય છે અને અમે આ પાડાને લઈને મેળામાં ગયા હતા, જ્યાં દેશભરમાંથી 15 થી 16 જેટલા પાડા આવ્યા હતા। પાડાની કેટેગરીમાં આ મુરા નસલમાં નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો। તેને 1,25,00,000 જેટલી બોલી બોલાવાઈ। જો કે અમે તેને વેચવા માટે નહોતા ગયા, એટલે આ પાડાને અમારા ફાર્મ ઉપર રાખવો છે। તેના બ્રેડની તૈયાર થતા અન્ય પશુઓ તૈયાર કરવા છે। અત્યારે એક પશુપાલકના શોખ અને તેની દિવસ રાતની મહેનતથી 1.25 કરોડનો પાડો પશુપાલકે ઉછેર્યો છે તેવું ગર્વ થઈ રહ્યું છે। કહેવા જઈએ તો અમારું દોતા લક્ષ્મીપુરા ગામ વડગામ તાલુકાના પશુ પ્રેમી અને પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા અને પશુના ધંધા સાથે જોડાયેલા એવા શ્રી દલપતભાઈ તેજાજી રાજપૂત, એમનું નાનપણથી જ એમનો પોતાનો પશુઓ સાથે પ્રેમ અને પશુઓ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી એમને એક આ બચ્ચું પાડાનું નાનપણથી ઉછેરેલું 4 વર્ષની સખત મહેનત બાદ અત્યારે 4 વર્ષનો તમે પુખ્ત વયનો પાડો તમે જોઈ શકો છો, એ ફલીફ્રૂટ જોવા મળે છે આપણી આગળ। આ ભાઈને પુષ્કરની અંદર આખા ભારતમાંથી પશુ મેળો ભરાતો હોય ત્યાં આગળ ભાઈ લઈને ગયા હતા। ત્યાં આગળ ભારતની અંદર આખા બધા પશુઓ આવેલા, એમાંથી એના આખા ભારતની દ્રષ્ટિએ જોઈએ ભારતનો તો બીજો નંબર પ્રાપ્ત કરેલો, ગુજરાતના લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે। બીજું પાડા કેટેગરીમાં જોઈએ તો પાડો એટલે આપણને પાસે જતાં નજીક જતાં ડર લાગે આપણને। જ્યારે આ પાડાની વિશેષતા એ છે કે પેલો શાંત સરળ સ્વભાવનો એકદમ શાંત,
તો ગમે તે વ્યક્તિ અજાણી વ્યક્તિ પણ એની પાસે જાય તો એકદમ શાંત, કોઈ જાતનો હુમલો નહીં, કશું નહીં, એકદમ શાંત રમાડવાની મજા આવે એ ટાઈપનો પાડો છે. અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું, અમારા તાલુકાનું, અમારા જિલ્લાનું, આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે. કેટલી બોલી બોલાઈ? આની ત્યાં આગળ બ્રીડ બોલાઈ, બોલી 1.25 કરોડની બોલી ત્યાં આગળ બોલાઈ હતી, પણ ભાઈએ ત્યાં આગળ બોલી માન્ય રાખી નહીં કે મારે બોલી પાડો આપવો નથી. આ ભાઈની ઈચ્છા છે કે હું અહીંયા પાડો મારા ફાર્મ પર જ રાખું અને નવી બ્રીડ પેદા થાય એનાથી અને લોકોની સેવા થાય, એના શોખ છે એનો. બચ્ચાને જેમ ઉછેર કરો એટલે ભાઈને વેચવાની કોઈ ગણતરી નથી. અમે આ બચ્ચું આપણા ઘરે જ ઉછેરેલું છે નાનપણથી જ. પછી અત્યારે 4 વર્ષનું થઈ ગયું છે. હાલ એનું વજન છે 1000 કિલો. 9 મહિનું રાખેલું છે નાગરાજ. અને હમણાં રાજસ્થાન પુષ્કર મેળો ભરાય છે, આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે. એમાં આ પાડાનો બીજો નંબર આવ્યો છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો. અત્યારે હાલ એને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે. અત્યારે હાલ દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો 15 કિલો થાય છે દિવસનો. અને 500 ગ્રામ તેલ અને મિનરલ મિક્સર પાવડર આપવામાં આવે છે. ડીસા શહેરમાં વિવિધ 4 માર્ગો પર અડચણરૂપ દબાણોનો રાફડો ફાટ્યો છે, જેમાં અડચણરૂપ લારી ગલ્લા અને રેકડીઓ વાળા દ્વારા અત્ર સતત દબાણોનો અડિંગો જમાવી દીધો હતો. ત્યારે આજે વારંવારની રજૂઆતો અને મીડિયા અહેવાલના પગલે નગરપાલિકા સફાળું જાગ્યું હોય તેમ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં આજે પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને બગીચા સર્કલથી ફુવારા સર્કલ થઈ ગાયત્રી મંદિર રોડ પરથી માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી માર્ગ પર પડતર પડી રહેલી રેકડી કેબિનો કબજે કર્યા હતા અને ત્યારબાદ એસટી ડેપો રોડ પરના દબાણો દૂર કર્યા હતા અને જેમાં ખાસ જાહેરમાં ચાના કાઉન્ટર પણ ઊભા કરી દેવા હતા, જે કાઉન્ટર કબજે કરી લઈ દબાણ દૂર કર્યા હતા. રામશન ગોળિયામાં 33 વર્ષની નોકરી કરી વય નિવૃત્ત થતા પંજી વાઘેલાને ગામ લોકો, સાધુ સંતોને, શિક્ષણ જગતના અનેક અધિકારીઓની હાજરીમાં સાફો પહેરાવીને તલવાર ભેટ આપી દરબારી વિદાય આપવામાં આવી હતી. રામશન ગોળિયાના શાળામાં સતત 22 વર્ષ સેવા આપી ટોટલ 32 વર્ષ નોકરી પૂર્ણ કરીને પંજી વાઘેલાનો આજે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો, સાધુ સંતો અને શિક્ષણ જગતના અધિકારીઓ હાજર રહ્યા હતા. શાળામાં આપેલી સેવાઓને યાદ કરાઈ હતી અને 22 વર્ષથી જ એક શાળામાં નોકરી કરી શિક્ષણ જ્યોતને ઝળહળતી કરવામાં વિદાય લઈ રહેલા પંજીનો સિંહ ફાળોને લોકોએ યાદ કર્યા અને એક જ રૂમથી શરૂઆત પામેલી શાળા આજે આદર્શ શાળા સુધી પહોંચી છે, જે શિક્ષક શ્રી પંજી વાઘેલાને આભારી છે. ગામ લોકોએ પંજીની શિક્ષણ ક્ષેત્રની કામગીરી વખાણી હતી ને વિદાય લેતા પંજી વાઘેલાને ગામ લોકોએ સોનાની વીંટી પહેરાવી સાથે સાફો બાંધીને તલવાર ભેટ આપીને દરબારી ઠાઠથી વિદાય આપી હતી ને શાળાથી ઘર સુધી ઘોડા ઉપર બેસાડીને વરઘોડું નીકળીને જાજરમાન વિદાયના દ્રશ્યો સામે આવ્યા. બાળકોની નમ આંખો જ બતાવી રહી હતી કે વિદાય લેનાર શિક્ષક પંજી વાઘેલા પ્રિય ગુરુ હતા. સ્ટાફે પણ પંજી વાઘેલાને ગોલ્ડ કોઈન આપીને ઉષ્માભેર વિદાય આપી અને વિદાય લઈ રહેલ પંજી વાઘેલાએ લોકોએ બાકીનું જીવન સુખી, શાંતિમય, સામાજિક અને શિક્ષણ જગતમાં ઉપયોગી બની રહે તેવી અપેક્ષા સાથે ઉષ્માભેર વિદાય આપી. આ કારણે નિવૃત્ત થયેલા વાઘેલા પનેસિંહ, જૂટસિંહ, રામસણ, જેમણે રામસણ ગોળિયા શાળામાંથી આજે વિદાય લીધેલ છે, એમની સેવા ગામને હર હંમેશા યાદ રહેશે. અને જે પંડિત સાહેબની મહેનતથી આ ગોળિયા શાળામાં જે પ્રગતિ થઈ છે, જે શાળા જંજરીત હાલતમાં ઊભી હતી, એ શાળાને આજે જિલ્લા કક્ષાએ લઈ જવામાં પ્રથમ નંબર આપવામાં મહત્ત્વનો ફાળો હોય તો એ વાઘેલા પંજી સાહેબનો જ છે. અને બીજું તો વિશેષમાં એ કહેવાનું કે પંજી સાહેબનું નેતૃત્વ, પંજી સાહેબનો સ્વભાવ અને એમની ગામ પ્રત્યેની લાગણી એ તો આ સભામાં આવેલા, મંડપમાં બેઠેલા આખા ગામના ગ્રામજનો દેખીને આપને ખ્યાલ આવી જ જશે. કારણ કે જેને શરૂઆત કરી હતી ત્યારથી અને ગામમાં નિવૃત્તિ લીધી ત્યારે એ શરૂઆત કરી એના વ્યક્તિઓ અહીં આવે અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે ગામના વ્યક્તિઓ પણ એકઠા થાય. તો એ ઉપરથી કે એમનો સ્વભાવ કેવો હશે અને ગામ પ્રત્યે એમણે કેવી લાગણી કેળવી છે એ તો એ ઉપરથી જ દર્શન થઈ જાય છે. સાથે સાથે આ ગામમાં પંજી સાહેબે જે બાળકોને અને એના વાલીઓને સમજાવી
શિક્ષણ પ્રત્યેનો જે વેપ વધારેલો છે એ પણ સિંહ ફાળો એમને જ જાય છે. સાથે સાથે પંડિત સાહેબ નિવૃત્ત થયા પછી સામાજિક સેવા કરે, સાથે સાથે આ શાળામાં અને બીજી શાળામાં જઈ પોતાનું વ્યક્તિત્વ, પોતાનો અનુભવ પ્રત્યાપ કરી આ ગામના દીકરા દીકરીઓનો શિક્ષણ કેવી રીતે વધે એ માટે સતત પ્રયાસ કરતા રહે એવી ભગવાન સાથે પ્રાર્થના રાખે અને એમનું દીર્ઘ આયુષ ખૂબ સુંદર રીતે પસાર થાય એ મા ભગવતીને અને મા અંબાને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. આજ રોજ રામસણ ગોળિયા અનુપમ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને 26 વર્ષ સુધી આ શાળામાં સતત નોકરી કરેલ એવા ગામના વતની, ગામના શિક્ષક અને ગામમાંથી ગામનો અને શાળાનો અને બાળકોનો પૂરો વિકાસ થાય એ બાબતમાં પૂરતું ધ્યાન રાખી 26 વર્ષ સુધી સતત ગામના સ્ટાફના સહયોગથી આ શાળાને એક અનુપમ શાળા બનાવવા માટેનો જે કાર્ય કરેલ છે એવા અમારા આદરણીય પંજીભાઈ જુડજી વાઘેલા સાહેબ રામસણના એ આજે નિવૃત્તિ લઈ રહ્યા છે. એમની નિવૃત્તિ થઈ છે, વય નિવૃત્તિ થઈ છે. એના ભાગરૂપે આજે ગ્રામજનોએ એમના માટે સન્માન સમારંભ રાખેલ છે અને સાહેબનું સન્માન કરેલ છે અને સાહેબને ખૂબ જ ભાવપૂર્વક આ શાળામાંથી નિવૃત્તિ આપેલ છે અને એમનું પાછલું જીવન પણ અતિ સુખદાયક બની રહે તે માટે સર્વ ગ્રામજનો પ્રાર્થના કરે છે. જી હા, હું ધારો કે આ શાળામાં 19/11/98ના રોજ અહીં હાજર થયેલ. જે તે સમયે અમારા એક ગુરુજી શિક્ષક સાહેબ હતા, એમને કીધું કે મેં ગોળિયા શાળા લીધી છે. તો ગુરુજીએ પણ ના કીધું કે ગોળિયામાં જવાય નહીં. પણ મેં કીધું ગોળિયામાં તો શું પ્રશ્ન છે, ન જવાય. છતાં મેં ગોળિયા લીધું. એ વખતે 7 બાળકો હતા અને કંઈ પણ શાળામાં હતું નહીં. મેં મારી જાતે 3 દિવસ શાળાની સફાઈ કરી હતી. ગામ લોકો બધા મને જોતા હતા, સાહેબ તમે જાતે કેમ સાફ કરો? કીધું કરવું પડે, મારી ફરજ છે એમ ગણી અને મેં આ શાળાનો ધીમે ધીમે વિકાસ કર્યો, ધીમે ધીમે મેદાન કર્યું અને ગામ લોકોનો એટલો બધો મને સહકાર મળી રહ્યો કે કોઈ એની સીમા નથી. એમનો ક્યારેય એમનો ગુણ ભૂલો એમ નથી. જ્યારે મેં એમને બોલાયા છીએ, રાતે બોલાયા છીએ, દિવસે બોલાયા છીએ, એ લોકો તૈયાર. એક વર્ષ હું એને એકવાર બોલાવું તો એ તૈયાર થાય તો મારે 363 દિવસ મારે દોડધામ કરીને જે શાળાનો વિકાસ થાય, શાળાને લગતું જે કાર્ય કરવાનું થાય એ મેં મારા દિલથી પોતાનું ગણી અને કાર્ય કર્યું છે. એ વખતે ધારો કે ધોરણ 1 થી 5 ધોરણ હતા. એના પછી ધારો કે અમે ધીમે ધીમે સંખ્યા વધી એટલે હું એકલો જ હતો. પછી પ્રાઇવેટ શિક્ષકને પણ અમે રાખ્યા. પછી ધીમે ધીમે થોડી સંખ્યા વધી એટલે સૌની લાગણી હતી કે ભાઈ સાહેબ થોડું આપણે 6 થી 8 કરો. તો અમે ધીમે ધીમે 5માની, 6માની, 7માની, 8માની રીતે મંજૂરી લાવી અને ધીમે ધીમે શાળા પ્રગતિ કરતી રહી અને ગામ લોકોનો જોરદાર સહકાર રહ્યો. અને જે તે સમયે ધારો કે જિલ્લા પંચાયતમાં ભરતી થતી તો મારા જે મિત્રો હોય અથવા જે ઓળખીતા હોય એમની પાસે રહી અને હું મારા વિશે કહી અને એ લોકોને હું પસંદ કરાવતો. અને એવા શિક્ષકો ધારો કે 25 વર્ષ ધારો કે નોકરી કરી અને ધારો કે બીજે બદલી કરાવીને ગયેલા છે. એટલે બધી રીતે અમને સ્ટાફનો પણ બહુ સહકાર, ગામનો પણ બહુ સહકાર. અને સ્ટાફને તો હું એવું જ કહેતો કે તમારે કોઈથી ડરવા નથી, ખાલી એક ભગવાનથી ડરી અને જે આપણું કાર્ય છે એ કાર્ય કરવાનું છે. કોઈથી ડરવાનું નથી. રાત દિવસ માણસ તો કદાચ ભૂલ કરશે તો તમને ધારો કે છોડી મૂકશે, પણ ઉપરવાળો તમારો 24 કલાક નિરીક્ષણ કરી રહ્યો છે. તમે જ્યારે પણ ખોટું કરશો ત્યારે એના ચોપડે લખાશે ને આપણે ભોગવવાનો થશે. તમે ભગવાનથી ડરીને કામ કરો, માણસથી નથી ડરવાનું. અને કોઈ પણ પ્રશ્નનો ગામ લેવલે કોઈ પણ તમને પ્રશ્ન હશે તો મને મારા ગામ પ્રત્યે અને દરેક સમાજ પ્રત્યે મને વિશ્વાસ છે કે કોઈ આપણો પ્રશ્ન ઊભો થશે નહીં. પણ તમે એક જ કાર્ય કરો કે ભાઈ શૈક્ષણિક કાર્ય અને આપણો શાળાનો વિકાસ થાય અને બાળકોનો વિકાસ થાય, શૈક્ષણિક બહુ વ્યવસ્થિત રીતે સદ્ધરતા આવે એવું કરો. એ રીતે બધા સ્ટાફ બહુ સરસ તન, મન અને ધનથી એમના કાર્યથી હું પણ અને શાળા બહુ રૂડું રૂપાળું કાર્ય કરેલ છે. અને ગામ લોકો ગમે ત્યારે કોઈ પણ સમાજ એવું નહીં કે આ ગોળિયા વિસ્તાર છે, ગોળિયાવાળા ખાલી મને સહકાર આપ્યો એવું નથી. પણ ગામમાં દરેક સમાજના, દરેક ઠેઠ બધા સમાજના, તમામ સમાજ મને એટલો બધો સહકાર આપ્યો છે કે હું ક્યારેય એમનો ઋણ ચૂકવી શકું તેમ નથી. એ રીતે આ શાળાનું ધીમે ધીમે આટલી પ્રગતિ કરતા લાવી છે. અને હવે હું ધારો કે 31/10/2024ના રોજ વય નિવૃત્તિના કારણે હું આ શાળામાંથી નિવૃત્ત છું. ખાલી સરકારી નિયમ નીતિ પ્રમાણે હું નિવૃત્ત છું. બાકી જે મારો આત્મા છે એ તો આ શાળામાં જ રહેશે અને હું બનશે એટલે આ શાળા માટે કાયમી માટે કાર્ય કરવા માટે તત્પર રહીશ. અને જે મારો સહકાર મળશે હું પૂરતો એમને સહકાર આપીશ. દરેકને બાળકોનો, ગામનો જે સલાહ હશે હું ગમે ત્યારે સવાલ સૂચન આપીશ.
પાલનપુરના સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે યાત્રા યોજાઈ. પ્રદેશ સંગઠન મહામંત્રી ગુજરાત ભાજપ ઉપસ્થિત રહ્યા. પાલનપુર ખાતે ભાજપા અનુસૂચિત જાતિ મોરચા બનાસકાંઠા દ્વારા 26 નવેમ્બર 2024ને મંગળવારના દિવસે સવારે 9 વાગે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સિમલા ગેટ ખાતેથી સંવિધાન અમલના 75 વર્ષ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સંવિધાન યાત્રા યોજાઈ હતી. આ યાત્રા પાલનપુર શહેરના મુખ્ય માર્ગો પર ફરી ગુરુ નાનક ચોક આંબેડકર હોલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં સમારંભના અધ્યક્ષ પ્રદેશ સંગઠન મહામંત્રી ભાજપા ગુજરાત રત્નાકરજીની ઉપસ્થિતિમાં અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણને આછી ઝલક આપવામાં આવી હતી અને સારી સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબના સંવિધાન 1949ની અંદર સંવિધાન લેખિત સંવિધાન જ્યારે સુપ્રત કરવામાં આવ્યું હતું, એ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે સંવિધાન રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અહીંયા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ સંવિધાન જે 75 વર્ષ પછી 75 વર્ષ થઈ ગયા આ સંવિધાનના, આજે ગૌરવ સાથે હું એક દલિતનો દીકરો છું, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે મને ગૌરવ થાય કે મારા ભગવાન સમાજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું હતું એના 60 વર્ષ સુધી ક્યારેય આ બંધારણ દિવસની ઉજવણી નહોતી કરી. ના ક્યારેય ડૉક્ટર બાબા સાહેબના જન્મદિવસ હોય કે એમનો મરણ દિવસ હોય કે ડૉક્ટર બાબા સાહેબ અંગેની કોઈ પણ બાબતમાં કોંગ્રેસે ક્યારેય ચિંતા કે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો. આજે ગૌરવ સાથે કહેવાય કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાણી પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને અંબાણી પર મૂકી અને 7 કિલોમીટરથી ચાલ્યા હતા. એ જ આજે મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન બન્યા છે. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાઓ, ડૉક્ટર બાબા સાહેબના નામે અનેક યોજનાઓ બનાવી અને ડૉક્ટર બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ભીમ. આજે આપણા દેશ ભારતનો બંધારણના અમલીકરણ દિવસ, જેને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંધારણ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજના કાર્યક્રમમાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ સાથે અમારા પ્રભારી શ્રી જયંતિલાલજી કવાડિયાજી અને પ્રદેશના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ વાઘેલા એ વિશેષ ઉપસ્થિતિમાં બંધારણ દિવસના કાર્યક્રમની ઉજવણીનો આજનો આ કાર્યક્રમ સમગ્ર પાલનપુર શહેરમાં પદયાત્રા રૂપી પ્રસ્થાન થયું અને આજે અહીં આંબેડકર હોલની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો તેમજ જનતા જનાર્દનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. સરકારી કર્મચારી નહીં કરે તો આંગણવાડીની બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે. આંગણવાડી બહેનો પાલનપુરમાં એકત્ર થઈ રણનીતિ બનાવી. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીની બહેનો પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં એકત્ર થઈ કોર્ટના હુકમને સરકાર અમલ નહીં કરે તો આંગણવાડીની બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવા અને સરકારી કર્મચારીને મળતા તમામ હકો પણ આપવામાં આવે તેવી માંગ સાથે ચાંપાનેરની આગેવાની હેઠળ પાલનપુરમાં જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને જો આગામી કોર્ટના હુકમ પ્રમાણે 6 મહિનામાં જો આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવામાં નહીં આવે તો આંગણવાડીની બહેનો દ્વારા
ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં આંગણવાડીની બહેનો મંગળવારે એકત્ર થઈ હતી અને અમારી માંગે પૂરી કરોના નારા સાથે વિરોધ નોંધવામાં આવ્યો. આજ રોજ અમે આંગણવાડી કાર્યકર બહેનો તમામ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં અમે ભેગા થયા છીએ. અમારો જે નામદાર હાઈકોર્ટમાંથી જે સાહેબે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એવો છે કે આંગણવાડી કર્મચારી અને આંગણવાડી કાર્યકર બહેનોને તેડાગર બહેનોને કાયમી કરવા અને વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો. તો અમારી સરકારશ્રી આગળ એવી માંગણી મૂકીએ છીએ કે અમને બહેનોને વર્ગ 3 અને 4માં બનાવવાની તમે નીતિ બનાવો અને આગામી 6 માસ સુધીમાં જે નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે એને માન્ય ગણી અને અમને હાલમાં લઘુત્તમ વેતન આપવાની શરૂઆત કરો. જે હાઈકોર્ટમાંથી નામદાર સાહેબે ચુકાદો આપ્યો છે, જો સરકાર દ્વારા આવી આ ચુકાદા પર નીતિ નહીં બનાવવામાં આવે તો અમે તમામ બહેનો આક્રોશમાં રહીશું. જય હિન્દ. હું વૈશાલી પુરોહિત, આંગણવાડી કાર્યકર લાખણી 7. આજે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો એના અનુસંધાને અમે તમામ આંગણવાડીની બહેનો અહીં ભેગા થયા છીએ. જે નામદાર કોર્ટે હુકમ એવો કર્યો છે કે આંગણવાડી વર્કરને 3જા વર્ગમાં અને હેલ્પર બેનને 4થા વર્ગમાં સમાવેશ કરવો સરકારી કર્મચારી તરીકે. તો અમારે સરકારી કર્મચારી અમારી બહેનોની સતત અમારા આવેદનપત્રોમાં આપ પણ જાણો છો કે અમારા દરેક આવેદનપત્રોમાં સરકારી કર્મચારી તરીકેની માંગ રહી છે અને આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે અમે એક સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે આજે તમામ બહેનો અમે મળ્યા છીએ, ભેગા થયા છીએ. અને જો સરકાર 6 મહિનાની મોહલત નામદાર હાઈકોર્ટે આપી છે, 6 મહિનામાં જો અમારી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી નહીં ગણે તો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની અમારી બહેનોની સંપૂર્ણ તૈયારી છે. જ્યાં સુધી સરકારી કર્મચારી નહીં થઈએ ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પાડીશું. કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન કામ કરશું નહીં. આજે બસ અમારે સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો અને મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર મોકલવાનો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અબોલ જીવો ઉપર નરાધમો અને સામાજિક તત્વો દ્વારા એસિડ એટેક કે જીવલેણ હથિયારોના ઘાજીગીર હુમલો કરવામાં આવતો હોવાની ઘટના અવારનવાર બહાર આવી રહી છે. ત્યારે આજે પુનઃ પાલનપુરના ખેમાણા એક સપ્તાહમાં બીજી વાર અજાણ્યા શખ્સોએ ગાય માતા ઉપર એસિડ નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ગાય ઉપર એસિડ એટેકના કારણે જીવદયા પ્રેમી અને ધર્મપ્રેમી જનતામાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. અસામાજિક તત્વો દ્વારા ગાય માતા ઉપર એસિડ રેડતા ગાય માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી ને ખેવાણા ગામના ગ્રામજનોએ ઓનલાઈન પશુ સેવા કેન્દ્રમાં ફોન કરતા ડોક્ટરો ઘટના સ્થળે પહોંચ્યા. ડોક્ટરો દ્વારા ગાય માતાની સારવાર શરૂ કરવામાં આવી છે અને આ મામલે ગ્રામજનોએ પાલનપુર તાલુકા પોલીસને પણ જાણ કરી હતી અને વારંવાર ગાય માતા ઉપર એસિડ છાંટવાની ઘટનાઓને લઈને ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. સાથે સમગ્ર ઉગ્ર જનમાંગ ઉઠી છે કે એસિડ નાખનાર શખ્સોને પકડીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે. આજ રોજ સવારે 9 વાગે મારા ઉપર ફોન આવેલો અજયભાઈનો. એટલે એમણે કીધું કે આપણે ટોલ નાકા પર ગાયને કોકને એવો પદાર્થ રાખેલો છે, ગાય બળી ગયેલ છે. અમે અમારા ગામના યુવાનોને લઈ અને તો ટોલ નાકા પર ગયા. સતીશભાઈ હતા, બીજા બધા છોકરાઓ હતા. તો ચાલો ગાય ગંભીર રીતે બળેલી હતી. અમે જોઈ, બરોબર. ત્યાંથી ડૉક્ટરને ફોન કર્યો, પોલીસ સ્ટેશનની અંદર ફોન કર્યો. ત્યાંથી પોલીસ જમાદારની બધા તપાસ કરી. આના અગાઉ પણ અમે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી હતી. તો 8 થી 10 ગાયોને આવી રીતે જે કોઈ પદાર્થ નાખી અને બાળી નાખેલી છે એ અમુક અમે આપણે ટેટોડા મોકલી છે. અત્યારે 2 ગાયો એવી હાલતમાં છે તે અમે જે પ્રાઇવેટ ગૌશાળા હતી તે પાલનપુર જ રાખી છે, બરાબર. ઓના માટે અત્યારે અમે જેને એફઆઈઆર ફડાવી છે. સાહેબને અમે જાણ કરી છે કે તાત્કાલિક ઓની ઇન્કવાયરી કરી અને વહેલી તકે એસપી સાહેબને પણ જાણ કરી છે કે વહેલી તકે ઓનો જે વિઘ્ન સંતોષ છે, જે આવી રીતે અડબોલું પશુઓ છે એ લોકો ઉપર આવું કૃત્ય કરે છે એને ઝીણવટ તપાસ કરી પકડી અને કડક સજા થાય એવી અમારી લોકોની નમ્ર અપીલ છે.